નમસ્કાર, સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। આપ જોઈ રહ્યા છો સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ। સત્યની વાતે સત્યની સાથે। જાલોદ નગરના કોલીવાડા મઠફળિયા વિસ્તારમાં ઉભરાતી ભૂગર્ભ ગટરથી સ્થાનિકો પરેશાન। અસહ્ય ગંદકી। ઇલેક્શનની તારીખ લંબાય એટલે લોકો પાછા શાંત થઈ જાય। એટલે અમને એવું ડાઉટ લાગે કે સભ્યોને વોટ જોઈએ તો ખાલી કામની ધમાધમી કરી અને ખાલી જોર જુલમ કરીને લોકોને દેખાવ કરીને જતા રહે। જેવું સરકાર શ્રી તરફથી ચૂંટણી લંબાઈ જાય એટલે લોકો દરેક પ્રકારની કામગીરી એમની રોકી દે છે। આ રોડ છેલ્લા 2 વર્ષથી માજી કાઉન્સિલર દ્વારા કહેવામાં આવ્યું હતું પણ ઓન પેપર મંજૂર થયેલો છે। જે વખતે જાલોદ વિસ્તારનો માંડલી વિસ્તારનો રોડ અને લખારવાડી વિસ્તારનો રોડ બન્યો તે વખતે આ રોડ મંજૂર થયેલો હતો એવું ખુદ માજી કાઉન્સિલરો વોર્ડ નંબર 2ના કાઉન્સિલરોના કહેવાથી અમે લોકો બી કહી શકીએ છીએ કે આના પૈસા પાસ થયેલા છે। આમાં કોઈ આચારસંહિતા નડતી હોય એવું અમને લાગતું નથી, કારણ કે જાલોદ ગામના દરેક રોડો આચારસંહિતા લાગી પછી ચાલુ ચૂંટણી દરમિયાન બી બન્યા છે, જેમ કે ગીતા મંદિર રોડ, ખોટી કંકાસિયા રોડ વગેરે। એટલે અમારી સત્વરે મામલતદાર એક્ઝિક્યુટિવને અમારી દરખાસ્ત છે કે વહેલી તકે અમારો રોડ બને અને આનામાંથી અમને મુક્તિ આપે। નગરપાલિકાના દરેક સભ્યોને રજૂઆત કરી આ અનલીગલી અંદર ગટરની લાઈનો જોડી અને આ ગટર હંમેશા માટે ઉભરાતી રહે પાણીની। અને અમારા ઘરની બાજુ દેખો અસંખ્ય વ્યક્તિ કેટલાય વખત આની અરજી આપવામાં કોઈ બી જાતનો નિકાલ નથી। જ્યારે ચૂંટણી આવવાનો સમય આવે ત્યારે સભ્યો દોડીને આવે છે, ખાલી પાલિકાના માણસો લાવીને થોડી ખાલી શરૂઆત કરી પાછા ચૂંટણી ફેલાઈ જાય એટલે પાછા જતા રહે। અને આ રોડ લગભગ એવું અમારે સાંભળવામાં આવ્યું છે કે 2 વર્ષથી આની મંજૂરી મળી ગઈ છે, રોડ પાસ થઈ ગયો છે, ગામના બધા જ કામો થયા છે, આ રોડ બનતો નથી। અમને એવી દહેશત છે કે પૈસા ચાવના થઈ ગયા હોય। એટલે સરકારશ્રી સુધી, નગરપાલિકાના ચીફ સાહેબ સુધી, મામલતદાર એક્ઝિક્યુટિવ સુધી અમારી આ ખબર તમારા માધ્યમથી પહોંચે અમે એવું ઈચ્છીએ છીએ। રજૂઆત કરવા છતાં તંત્ર મૌન। ગુજરાત સરકાર વિકાસની મોટી વાતો કરે છે ત્યારે દાહોદ જિલ્લાના જાલોદ નગરમાં વિકાસના નામે મીંડું। જાલોદ નગરના નગરપાલિકા વોર્ડ નંબર 2 વિસ્તારમાં આવેલ કોલીવાડા વિસ્તારમાં આવેલ ગુલિસ્તાન સોસાયટી અને મઠફળિયામાં જતા ભૂગર્ભ ગટરમાં ઉભરાતા પાણી અને તેમાંથી આવતી દુર્ગંધને લઈને તે વિસ્તારમાં રહેતા સ્થાનિકો ત્રાહિમામ પોકારી ગયેલ છે। આ ભૂગર્ભ ગટરના પાણીનો નિકાલ ન રહેતા ભૂગર્ભ ગટરનું પાણી ઉભરાઈને રોડ પર આવી જાય છે અને આવા દુર્ગંધ મારતા પાણીમાં જીવાતો પણ જોવા મળે છે। આ ભૂગર્ભ ગટરનું કામ અધૂરું છે અને આ ભૂગર્ભ લાઇનનું પાણી સ્થાનિક ગટરો આવતા ગટર વારંવાર ઉભરાઈ જાય છે અને આ ગંદુ પાણી રોડ પર આવી જાય છે। આ અંગે અહીં રહેતા સ્થાનિકો દ્વારા નગરપાલિકામાં કેટલી વાર રજૂઆત કરવામાં આવેલ છે, પરંતુ આ સમસ્યાનો કોઈ કાયમનો ઉકેલ લાવવામાં આવતું નથી। આ દુર્ગંધ મારતા પાણીના લીધે પાણીજન્ય રોગચાળો થવાનો ડર સતત અહીં રહેતા નાગરિકોને સતાવતો રહે છે। જવાબદાર તંત્ર કાયમી આ સમસ્યાનો નિકાલ લાવતી નથી, તેથી સ્થાનિકો હવે આ સમસ્યાને લઈને આગામી સમયમાં નગરપાલિકા જો ત્વરિત કોઈ સચોટ નિર્ણય નહીં લેવાય તો નગરપાલિકાને તાળાબંધી જેવા પ્રોગ્રામ કરવાનું સ્થાનિકો વિચારી રહેલ છે। આવી ગંદકીમાં રહેતા હોવાથી કોઈ ભયંકર રોગચાળાનો ભરડામાં કોઈ પરિવાર મુકાઈ જાય તો તેનું જવાબદાર કોણ? આ ગંદા પાણીના લીધે હાલમાં તો અમુક નાની બીમારીઓ તો સ્થાનિકોના ઘરમાં રહી રહેલ છે, જેથી સ્થાનિકો હેરાન પરેશાન થઈ ગયેલ છે। અહીં રહેતા સ્થાનિકોની આ માંગણી જો સત્વરે પૂરી કરવામાં નહીં આવે તો આગામી દિવસોમાં નગરપાલિકાનો ઘેરાવ કરી તાળાબંધી સુધીના કાર્યક્રમો કરવાનો મૂળ સ્થાનિકો બનાવી બેસેલ છે। નગરના દરેક વિસ્તારોમાં નવા રોડ રસ્તા બની રહેલ છે, પરંતુ વોર્ડ નંબર 2 કોલીવાડા વિસ્તારમાં રોડ બનાવવામાં આવી રહેલ નથી। અગાઉ ગેસ પાઇપલાઇન જોડાણવાળા આવીને રોડ તોડી નાખ્યો હતો, જે નગરપાલિકાને સ્થાનિકો દ્વારા કેટલી વાર લેખિત અને મૌખિક અરજી આપવામાં આવેલ છે, પણ નગરપાલિકા દ્વારા આ અંગે કોઈ ચોક્કસ કામગીરી કરવામાં આવી રહેલ નથી। નગરપાલિકા વોર્ડ નંબર 2માં રહેતા લોકો રોડની માંગણી કરે છે ત્યારે જવાબદાર તંત્ર કે અધિકારી દ્વારા આશ્વાસન આપવામાં આવે છે કે આ રોડ માટેનું આયોજન થઈ ગયેલ છે અને જલ્દીથી આ રોડનું કામ ચાલુ કરવામાં આવશે તેવી વાતો જ સાંભળવા મળે છે। હવે તો અહીં રહેતા સ્થાનિકોની જો માંગણી પૂરી કરવામાં નહીં આવે તો આગામી ચૂંટણીનો વિરોધ કરવામાં આવે તેવું પણ સ્થાનિકો કહી રહેલ છે। ચૂંટણી ટાણે દેખાતા કાઉન્સિલર ફક્ત વોટ માંગવા જ આવે છે, પછી તો જોવાતા પણ નથી। આવા ન દેખાતા પૂર્વ કાઉન્સિલરોનો પણ ચૂંટણી ટાણે વિરોધ અહીં રહેનાર સ્થાનિકો દ્વારા કરવામાં આવનાર છે। આમ આ બંને સમસ્યાઓનું જો સમય મર્યાદામાં નિરાકરણ નહીં આવે તો આગામી સમયમાં ઉગ્ર આંદોલન પણ કરવાનું મન સ્થાનિકો કરી બેઠેલ છે। સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ જાલોદ રિપોર્ટર પંકજભાઈ પંડિત, જિલ્લા દાહોદ।